90% લોકો આ વાત જાણતા નથી. મલ માસ કે પુરુષોત્તમ માસ કેમ આવે છે, દર 3 વર્ષે આવતો મહિનો આ ખાસ કેમ છે અને ભગવાને પોતાનું નામ કેમ એને આપ્યું. તો હિન્દુ પંચાંગ પ્રમાણે ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ પ્રમાણે ચાલે છે. તો ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે અને સૂર્ય વર્ષ 365 દિવસનું હોય છે. તો એટલે કે દર વર્ષે 11 દિવસનો ફરક હોય છે. તો આ 11 દિવસનો ફરક 3 વર્ષનો ગણવામાં આવે તો એક મહિનો થાય છે, એટલે કે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. અને પહેલા એને મલ માસ તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યારે ભગવાને મલ માસનો સ્વીકાર ન કર્યો ત્યારે મલ માસ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાને તેનો સ્વીકાર કરી અને તેને એક ખાસ નામ આપવામાં આવ્યું, જે નામ છે પુરુષોત્તમ. આ મહિનાને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ મહિનામાં વધુમાં વધુ ભજન, કીર્તન, તપ, દાન, પુણ્ય અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. શું તમે આ વાત જાણતા હતા? જો જાણતા હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અને આવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.